નમસ્કાર, હોટ ટોપિક કાર્યક્રમમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ભારતની આઝાદીના 75મા વર્ષે ગૌરવશાળી સિદ્ધિઓ ભારતે હાંસિલ કરી છે. અનેક ક્ષેત્રમાં ભારતનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે અને જ્યારે 75 વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આપણે જોતા આવ્યા છીએ કે ઠેર ઠેર અનેક રાજ્યોમાં આપણે જોયું છે કે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ સાથે જ સમગ્ર દેશમાં એક રીતે જો જોઈએ તો રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રભક્તિના રંગમાં દેશ રંગાઈ રહ્યો છે. ત્યારે લોકોમાં પણ એક અલગ જ પ્રકારની ગર્વની લાગણીનો અનુભવ થઈ રહ્યો હોય તે અહીંયા આપણે સ્પષ્ટપણે સમજી રહ્યા છીએ. તો બસ આ જ મુદ્દા પર આજે આપણે વાત કરવી છે. જ્યારે રંગીલા રાજકોટમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને આપણે જોયું કે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. 2 કિલોમીટર જેટલી લાંબી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ આપણે જોયું કે મોટા પ્રમાણમાં લોકો પણ આ રેલીમાં જોડાયા હતા. ત્યારે આ જ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે કેપ્ટન જયદેવ જોશી અને સાથે બ્રિગેડિયર વિજય સાગરજી. બંને મહેમાનોનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. જયદેવજી, ખાસ કરી અને દેશમાં અત્યારે હાલ જે માહોલ જોવા મળી રહ્યો છે, જે સમય એક આઝાદીનો હતો અને જ્યારે આપણને આઝાદી મળી હતી અને તે વખતે દેશમાં જે માહોલ બન્યો હતો તે જ માહોલ લાવવા માટેની એક કોશિશ, આ અભિયાન પાછળના ઘણા મોટા ઉદ્દેશ્ય અને સાથે એક જે રાષ્ટ્રભક્તિ અત્યારે હાલ દેશમાં જોવા મળી રહી છે, પહેલી પ્રતિક્રિયા આપની શું છે? જી ધ્વનિ, સર્વપ્રથમ તો આપની ચેનલ અને આપના માધ્યમથી આપને સૌ દર્શકોને અને બ્રિગેડિયર વિજય સાગર સરને પણ અગાઉથી જ આપણા આઝાદીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે જે વાત કરી રાજકોટ, રંગીલું રાજકોટ મારું શહેર છે રાજકોટ, અને રાજકોટે જે આજે જોયું તિરંગા યાત્રામાં એ અને જે આપ સરખાવી રહ્યા છો તિરંગા યાત્રાને અને જે અત્યારે જે જુવાળ જોવાઈ રહ્યો છે દેશમાં, રાજ્યમાં, એને આઝાદીના સમય સાથે, તો એ સરખામણી એટલા માટે ઉપયુક્ત છે અને થવી જોઈએ કે આઝાદીમાં કોઈ મોટા મેળાવડા નહોતા, કોઈ રાજકીય આયોજનો નહોતા, કોઈ પોલિટિક્સ નહોતું. ત્યારે સ્વયંભૂ બધા લોકો તિરંગા માટે જે કંઈ પણ કરવાનું થાય તે કરતા હતા. આ જ રીતે સ્વયંભૂ રીતે, અને આ 75મું વર્ષ છે એટલે માત્ર નહીં, દર વર્ષે આવી જ રીતે રાષ્ટ્રભક્તિને પુનર્જાગૃત કરીને વધારે ને વધારે લોકો આને સૌનો તહેવાર બનાવે, રાષ્ટ્રીય પર્વ બનાવે અને ખરા અર્થમાં આવી રીતે રસ્તા પર નીકળે તો જ જે આઝાદી આપણને અપાવી અને આજ સુધી આઝાદી ટકાવી રાખવામાં સક્સેસફુલ રહ્યા છે એવા વીરલાઓ ભારતને મળતા રહેશે. બાકી આયોજિત રેલીઓ અને ગોઠવાયેલી બાબતોથી જો કોઈ મળશે તો એ તો આપણને ખાલી ફોલોવર્સ મળશે. પણ આવા સારા સ્વયંભૂ આયોજનને આપણે ખૂબ ખૂબ આવકારીએ, સૌ શહીદોને સન્માન આપીએ અને આજે પણ જેના કારણે આઝાદી ટકી રહેલી છે તેમને નતમસ્તક થઈ વંદન કરી તિરંગાને વધારે ને વધારે ઊંચો આસમાનમાં લહેરાવવાની પ્રતિજ્ઞા ફરી પાછી કરીએ. જી બિલકુલ, ડૉક્ટર વિજયજી આપની પાસે આવવા માંગીશું. ખાસ કરી અને અત્યારે હાલ દેશમાં જે માહોલ જોવા મળી રહ્યો છે, 15મી ઓગસ્ટને 2 દિવસ છે પણ આપણે જોઈ રહ્યા છીએ કે તે પહેલાં જ અત્યારે હાલ 15મી ઓગસ્ટ જેવો માહોલ જોવા મળી રહ્યો છે હરેક જગ્યા. એટલે નાનીથી નાનામાં નાની ઓફિસથી લઈ અને તમામ કચેરીઓમાં પણ જે આયોજનો થઈ રહ્યા છે, જે રીતે કહી શકાય કે હર ઘર તિરંગા અભિયાનમાં લોકો सीधी रीते जोड़ाई रहा है, केवी रीते आप ताने जोई रहा छो? देखिए, जैसे जोशी जी ने बताया ऑलरेडी कि इस वक्त एक माहौल बना है जिसमें सब लोग राष्ट्रभक्ति की बात कर रहे हैं और राष्ट्रभक्ति की जो फीलिंग है वो हर किसी के अंदर आ रही है. मैं आपको ये बताऊं कि 75 इयर्स पहले जब हमारा देश आजाद हुआ था तब से हम ये पर्व मनाते हैं 26 जनवरी का या 15 अगस्त का. तो इसमें बेसिकली या पॉलिटिकल फंक्शन होते हैं जो गवर्नमेंट लेवल पे होते थे, यहाँ मिलिट्री परेड होती है या मिलिट्री इन्वॉल्व होती है. जो बाकी जो देश के वासी हैं वो बेसिकली एक दर्शक बन के आते थे. परंतु आज ये हुआ है कि आज हमारा प्लैटिनम जुबली जब आई है 75 इयर्स के बाद, तो मोदी
मोदी जी ने एक बहुत बढ़िया वेल थॉट आउट एक अभियान शुरू किया है, पूरे एक साल को चला है। उसमें हमने शहीदों को श्रद्धांजलि दी है, बहुत सारे अननोन लोगों को याद किया है, अपनी आजादी के बहुत सारे पर्व के जो किस्से हैं उनको प्रमोट किया है, और बहुत कुछ ऐसे बहुत सारे कार्यक्रम किए जिसमें देश के लोगों का भला हो। अभी 15 अगस्त को यानी कि 2-3 दिन के बाद जो हमारा फाइनल डे है, तो उस फाइनल डे के रन अप के लिए उसने हमारे मोदी जी ने डिसाइड किया कि इसकी जो पार्टिसिपेशन होनी चाहिए वो खाली मिलिट्री परेड या आर्म फोर्सेस के पर्सनल या 4 राजनेता किसी राजभवन में बैठ के कोई फंक्शन करके कोई पार्टी करके बनाने का जरूरत नहीं है, क्योंकि ये हमारे देश के 1.4 बिलियन लोग हैं, वो सारे के सारे इसके अंदर पार्टिसिपेट करना चाहिए। तो उसके लिए हर घर तिरंगा एक बहुत बढ़िया अभियान था जो शायद 1 महीना पहले से शुरू किया था। तिरंगे बट रहे थे, लोग अपने अपने घरों पे लगा रहे थे। तो इसकी सबसे बड़ी उपलब्धि ये है कि हर एक आदमी, हर एक नागरिक, हर एक शहरी वो इस सेलिब्रेशन में शामिल हो रहा है, और वो अपने देश की जो उपलब्धियां हैं, जो हमारी अचीवमेंट्स हैं, आज हमारा देश 75 साल से पहले जो था वो आज नहीं है, आज वो कहीं आगे जा चुका है। आज वो बड़े बड़े राष्ट्र जैसे अमेरिका है, रशिया है, चाइना है, उनको खुल के चुनौती दे रहा है, उनको बोल रहा है कि हम आपके बराबर हैं, हम कम नहीं है। तो ये सारा जो जज्बा है देशभक्ति का, ये हर एक आदमी, चाहे वो औरत हो, मर्द हो, बच्चा हो, बूढ़ा हो, बुजुर्ग हो, सबके अंदर बराबर बढ़ा है। सब अपने हाथ में झंडा लेके या अपनी गाड़ी पे झंडा लगा के या अपने घर पे झंडा लगा के अपने आप को एक एफर्मेशन दे रहे हैं कि हम भारतीय हैं, वी आर द प्राउड इंडियन, हम प्राउड भारतीय हैं और हमारी अचीवमेंट है, और हम दुनिया से टक्कर ले रहे हैं जो आज से शायद 2000 साल पहले 3000 साल पहले जो भारत को सोने की चिड़िया कहा जाता था, पूरी दुनिया अट्रैक्ट होती थी, आज वो चीज वापस आ रही है। और इसकी सेलिब्रेशन में हर एक 1.4 बिलियन जो हमारे लोग हैं, बच्चा, बूढ़ा, जवान, औरत, मर्द, गरीब, अमीर, इररिस्पेक्टिव ऑफ कास्ट, क्रीड, रिलीजन, हिंदू, मुसलमान, कोई, सब हम बराबर हैं, और सब इस तिरंगे की छाया के नीचे आके हमें एक माहौल पैदा कर दिया है सेलिब्रेशन का, एंड हम सब इससे खुश होके उज्जवल हो रहे हैं और अपने आप को प्राउड इंडियन मान रहे हैं। जी બિલકુલ જયદેવજી, આપની પાસે આવવા માંગીશ. જે વાત અહીંયા બ્રિગેડિયર વિજયજીએ કરી કે દર વખતે જે ઉજવણી થતી હતી તેમાં આપણે જોતા હતા કે દેશના જે જવાનો છે તેઓ તો ઉજવણી કરતા હતા, પરંતુ સામાન્ય રાષ્ટ્રભક્તિ દરેક વ્યક્તિમાં હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે જોતા હતા કે એક માત્ર રજાનો આનંદ માણવો અથવા તો ઉઠાવવો એટલી સીમિત વ્યાખ્યામાં આ દિવસ રહી જતો હતો. ત્યારે આ પ્રકારના આયોજન એ કેટલા જરૂરી બન્યા છે? જી ધ્વનિ, ક્યાંક ને ક્યાંક આવું સરકારી જ આયોજન થતું હોય તેવું થઈ ગયું હતું, અને જેમ ડેમોક્રેસીમાં કહેવાય છે કે જર્નલિઝમ જે છે એ ચોથો સ્તંભ છે ડેમોક્રેસીનો, તો આપે પણ અનુભવ્યું હશે આપની પણ મીડિયાની જર્નલિઝમની કારકિર્દીમાં કે દર 15 ઓગસ્ટ 26 જાન્યુઆરીએ કરવા ખાતર કાર્યક્રમ સાંકેતિક રીતે થતો હોય છે, પણ આમ પ્યોરલી જર્નલિઝમની જ ભાષામાં જો આપને કહું તો ધ્વનિ કે આપને પણ કેટલું વધારે નવું કન્ટેન્ટ મળ્યું આ વખતે. મીડિયા ચેનલ્સને, ન્યૂઝપેપર્સને બધાને વિસરાઈ ગયેલા, જેમના વિશે ઓછી વાત થઈ હતી તેવા આઝાદીના લડવૈયાને આપણે યાદ કરતા થયા, અને કદાચ આ એ તરફ પણ ઈશારો કરે છે કે અમુક આંગળીના વેઢે ગણાયેલા લોકો દ્વારા જ આઝાદી મળી છે તે માનવું એ ભૂલ ભરેલું હતું. સૌનો સાથ અને સૌનો પ્રયાસ જે આજે એક નારો છે એ ખરા અર્થમાં ચરિતાર્થ થયેલી વાત હતી ભૂતકાળમાં, કે જ્યાં કેટલાય લોકોએ, કલ્પના કરો આપણે દાંડી યાત્રાની આસપાસ, ગાંધીજીની આસપાસ કેટલાય લોકો એક લાઈનમાં આવતા, અંગ્રેજ અમલદાર કે અંગ્રેજ પોલીસ કે અંગ્રેજની વર્દી પહેરેલો આપણો ગુજરાતી પણ જે એ પોલીસમાં હતો એ એમના માથા ઉપર લાકડી મારતો, એ ઘવાઈ જતા, આપણી ગુજરાતની બહેનો એમની સારવાર કરતી, અને ફરી પાછા બીજા દિવસે એ સવિનય વિરોધ આંદોલન માટે તૈયાર હતા. તો આવા કેટલાય ભૂલાયેલા લોકોને પણ આપણે યાદ કરી શક્યા છીએ, અને એટલા માટે એક નવો ફ્લેવર, એક નવા પ્રકારનો જોશ, એક નવા પ્રકારની ઉર્જા સાથે આપણે સૌ આ દિવસને મનાવી રહ્યા છીએ. આશા રાખીએ કે આ 75 વર્ષની ઉજવણી જ્યારે પૂરી થાય પછી પણ
આ જ રીતે લોકોનો જુવાળ ટકી રહેશે અને આ જ રીતે સારા કાર્યક્રમો થતા રહેશે. જી બિલકુલ વિજયજી, જે એક જુવાળ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ટકી રહેશે, ચોક્કસ રહેશે, પરંતુ આ પ્રકારના આયોજનો એ કેટલા જરૂરી બની ગયા છે. દેશમાં વિકાસની આપણે વાત કરીએ છીએ, દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે અને એના માટે પણ આપણે એટલું જ ગૌરવ અનુભવીએ છીએ, પરંતુ જે એક રાષ્ટ્રભક્તિ હર હંમેશ માટે જીવિત રહેવી જોઈએ, સાથે આઝાદીનું જે મૂલ્ય છે એ પણ એટલું જ સમજવું એ કેટલું જરૂરી છે અને તેના માટે તે સંदर्भમાં આયોજનોને જોઈએ તો આપનું શું માનવું છે? देखिए, आपने ठीक बोला कि जो आजादी हमारे मिली है उसके क्या मीनिंग है ये लोगों को पता होना चाहिए। देशभक्ति का जो जज्बा है वो पूरा भरा होना चाहिए और उस वक्त हम याद करते हैं कि ये आजादी हमको किस कीमत से मिली है, किन लोगों ने अपनी जान गंवाई है, किन लोगों ने कुर्बानियां दी हैं, सेक्रीफाइसेस करी हैं, तो आज हमें ये मिली है। तो इसलिए उनको ऑनर करते हुए आज हमें इसको प्रिजर्व करना है। तो प्रिजर्वेशन एक चीज है जो कि देश की डेवलपमेंट के लिए, विकास के लिए, जहाँ जो जियोपॉलिटिकल माहौल है इंटरनेशनल लेवल पे जो चल रहा है वहां पे भारत सिर उठा के खड़ा हो सकता है। परंतु इसके अलावा मैं आपको ये भी बताऊं कि इसके अलावा हमारी बहुत सारी चैलेंजेस यानी चुनौतियां भी हमारी बहुत हैं। हमारे पास कुछ लोकल इश्यूज हैं जो हमको फाइट आउट करना है, गरीबी को, अज्ञानता को, एजुकेशन को आगे लाना है। इसके अलावा हम लड़ाई भी कर रहे हैं, वी आर एट अ वॉर विद द वर्ल्ड। हम दुनिया के साथ इस वक्त हमारे पास चाइना एक बॉर्डर पे हमारे साथ बॉर्डर पर डटा हुआ लड़ाई चल रही है, दूसरी तरफ पाकिस्तान डटा है, लड़ाई चल रही है, तीसरी तरफ कोई पैन इस्लामिक एजेंडा है मिडिल ईस्ट का, उसकी लड़ाई चल रही है अगेंस्ट इस्लामिक स्टेट ऑफ आईएस या आईएस खुरासान, उसके अगेंस्ट चल रही है। फिर जो लड़ाई खाली बंदूकों तोपों से नहीं लड़ी जाती है, लड़ाई इवन साइबर वॉरफेयर पे भी होती है जिसमें हर सिटीजन इन्वॉल्व है। ये नहीं आप कह सकते कि हमारी फौजें बॉर्डर पे डटी हुई हैं तो हम सेफ हैं, नहीं, आपके ऊपर भी डायरेक्ट हमला हो सकता है, चाहे वो साइबर तरीके से हो, इंटरनेट पे हो, आपके बिजली के सिस्टम पे हो, आपकी आर्थिक प्रणाली पे हो, या आपकी आपकी सोशल प्रणाली पे हो, आपकी रिलीजियस प्रणाली पे हो, यानी कि आपको हिंदू मुसलमानों को भड़काया जाए या माइनॉरिटीज को भड़काया जाए। तो ये सारी जो चीजें हैं ये विदेशी ताकतें आपके ऊपर करती हैं। तो इस किस्म का जो इवेंट आज मोदी जी की जो कल्पना की सोच का साथ बाहर आया है, ये सारे के सारे 1.4 बिलियन सिटीजन को मोबिलाइज कर रहा है इन सब लड़ाइयों के अगेंस्ट। उनके घर में वो जो उनके दिल में जो देशभक्ति का जज्बा आ रहा है, उनके घरों में जो माहौल बदल रहा है, वहां की जो ऊर्जा आ रही है जो एक साथ कलेक्टिवली मिलके आती है, जैसे अभी जयदेव जी ने बताया दांडी मार्च गांधी जी ने जो ऑर्गेनाइज करा था, वो एक किस्म की जो हर्ड इम्यूनिटी आती है, हर्ड फीलिंग आती है एक दूसरे की, वो एक बहुत ज्यादा इसको बोलते हैं यानी कि मल्टीप्लाई होती है और वो एक किस्म की एक एक बहुत ही इंक्रीज होती है और वो सब आती है। और इसके साथ साथ ये जो चैलेंजेस हैं, यानी कि कोई शुक्रमुर्ग मेंटालिटी वाला बोले कि भाई मैंने अपनी आंखें बंद कर ली हैं, मुझे कोई खतरा नहीं है, तो ये सब जागरूक होंगे, तो सब मिलके लड़ेंगे, एज ए नेशन लड़ेंगे, एज ए 1.4 बिलियन सिटीजन इकट्ठे लड़ेंगे। जब वो ऐसी कोई फीलिंग आती है तो दुश्मन का कोई भी हथकंडा, कोई भी हथियार, कोई भी वेपन, कोई भी स्कीम, कोई भी स्ट्रेटजी हमारे अगेंस्ट काम नहीं कर सकती। तो ये हमारे जो लोक नायक हैं, प्रधानमंत्री मोदी जी हैं, उन्होंने जो ये शुरू किया है या उनकी जो टीम ने किया है, ये एक बहुत ही अच्छा कदम है और इसकी कल्पनेशन 15 अगस्त को हो जाएगी। परंतु मैं आपको यकीन दिलाता हूँ 15 अगस्त के बाद भी अगर आप देखते रहेंगे तो इसके रेजिडुअल इफेक्ट चलते रहेंगे, बल्कि शायद कोई और प्रोग्राम आए और इसको और ऊपर ले जाए और हमें जरूरत ही नहीं पड़ेगी कि कोई भी दुश्मन हमारे ऊपर आके कोई भी हमारे अगेंस्ट कोई भी चालबाजी नहीं कर पाएगा। तो एज ए नेशन अगर हमको इकट्ठा रहना है तो ये हर घर तिरंगा जैसे अभियान, यानी कि हमारे घर में तिरंगा लगा रहे, तो ये बहुत जरूरी है। और यहाँ मैं आपको ये भी याद दिला दूं कि तिरंगे को इस्तेमाल करने के पहले बड़े स्ट्रिक्ट रीजन थे जो क्रिमिनल कोड में आते थे, यदि आप उसको वायलेट करते हो तो आपके अगेंस्ट पुलिस एक्शन हो सकती थी, परंतु उनको भी उन्होंने मेलो डाउन कर दिया है। अभी आप अपने घर में रात भर 24 घंटे तिरंगा लटका सकते हैं। ये तो पहले होता था कि सन डाउन के बाद तिरंगे को नीचे उतारना होता था, परंतु वो खत्म कर दिया गया है। तो आपका तिरंगा 24 घंटे आपके घर में लहरा सकता है और आप लहराइए। और मैं बता रहा हूँ उसको देख के जो जज्बा आपके दिल में आता है, जो छाती में जो
जोश आता है, वो हमारे लिए एक साथ जब हम इकट्ठे मिलकर करेंगे तो दुनिया की कोई भी ताकत, कोई भी दुश्मन किसी भी प्रणाली पे हमें नहीं हरा सकता। तो इसके लिए हर घर तिरंगा एक बहुत अच्छी चीज है, इसको कंटिन्यू करिए। બિલકુલ જયદેવજી આપની પાસે આવવા માંગીશું, ખાસ કરી અને જે વાત અહીંયા વિજયજીએ કરી અને સાથે આઝાદીના 75 વર્ષ, આઝાદી મફતમાં નથી મળી, એના માટે ઘણા બધા લોકોએ પોતાનું લોહી રેડ્યું છે અને ત્યારે જઈ કદાચ જે અત્યારે એક શ્વાસ પણ આપણે મુક્ત મને લઈ શકીએ છીએ, કદાચ એ તેમના જ પ્રયત્નોનું પરિણામ છે, એ આપણે ન ભૂલવું જોઈએ। પરંતુ દેશમાં કેટલીક જે ગતિવિધિઓ ચાલી રહી છે ફ્રીડમ ઓફ સ્પીચના નામે અને આ રીતે અનેક રીતે આઝાદીની વાતો જે જોવા મળી રહી છે, ખાસ એ માનસિકતા બદલવી અથવા તો તેની સામે માનસિકતા નહીં કહી શકીએ, જે એક લડત આપવી પડશે, તેના માટે પણ હરેક દેશવાસીએ કેટલું તૈયાર રહેવું પડશે? સંપૂર્ણપણે તૈયાર રહેવું પડે તેના માટે ધ્વનિજી, અને જે રીતે બ્રિગેડિયર વિજય સાગર સાહેબે કહ્યું તે વાતનું આપણે સમર્થન કરીએ અને આગળ વધારીએ કે કોન્સ્ટન્ટલી જ્યારે આપણા ઉપર અલગ અલગ પ્રકારના હમલાઓ થતા હોય, એટેક થતા હોય, એ સમયે આપણે એટ ધ સ્ટેટ ઓફ વોર અને પ્રિપેર્ડનેસ જે 360 ડિગ્રી હોય, એ સાયબર હોય, વૈચારિક હોય, સૈદ્ધાંતિક હોય, આપણે જે આ વાત કરી કેટલાય સ્યુડો લિબરલ્સ અને સ્યુડો સેક્યુલરિસ્ટ લોકો જે વાત કરતા હોય છે કે આઝાદી, કેનાથી આઝાદી? સ્વતંત્રતા અને સ્વચ્છંદતા, આ બે શબ્દનો ફર્ક એમને સમજાવવાની જરૂર છે। અને મે બી ધ્વનિજી આપની જેવી ન્યૂઝ ચેનલ્સ એ કામ બહુ સરસ બખૂબી કરી શકે કે સ્વતંત્રતા જે છે એ મારી આઝાદી, પણ અમુક રિસ્પોન્સિબિલિટી, અમુક જવાબદારીઓ સાથેની આઝાદી છે। બંધારણ જે છે એ તમને અમુક હક ચોક્કસ આપે છે, પણ એ જ બંધારણ આપણે ફરજોના દાયરામાં રહેવાનું પણ કહે છે। મારી સ્વતંત્રતા કોઈની લાગણીને હર્ટ કરે, દેશના સેક્યુલર ફેબ્રિકને હર્ટ કરે કે રાષ્ટ્રની વાતને હર્ટ કરે તો એ સ્વતંત્રતા સ્વીકાર્ય ક્યારેય ન હોઈ શકે। એ વાત તો લોકો સુધી આપણે પહોંચાડી શકીએ તો સ્વતંત્રતાને ખરા અર્થમાં આપણે સમજી શકીએ। જી બિલકુલ વિજયજી, આપની પાસે આવવા માંગીશું, ખાસ કરી અને અત્યારે હાલ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, દેશભરમાં માહોલ જોવા મળી રહ્યો છે, તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ને કદાચ નાનામાં નાનું બાળક પણ સમજી રહ્યું છે કે તિરંગાનું મહત્વ શું છે અને રાષ્ટ્રભક્તિ અને સાથે જે આઝાદી મળી છે તેનું મૂલ્ય શું છે, અને સમજાવવાનો પ્રયત્ન અત્યારે હાલ થઈ રહ્યો છે। કદાચ લાગે છે કે ભૂતકાળની સરખામણી वर्तमान समय ना जे प्रयत्नों छे ये વધુ શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યા છે। वर्तमान समय की आप जो बात कर रहे हैं, ये हमारे देश के लिए एक बहुत ही अच्छी बात है जो इस वक्त चल रहा है। जो देशभक्ति के जितने भी सिंबल्स है, चाहे वो तिरंगा है, चाहे हमारा राष्ट्रगान है या हमारा अशोक स्तंभ है, ये सब चीजें आज दुनिया के सामने आ रही हैं। एज प्राउड इंडियंस हम उनको ला रहे हैं। और इसके अलावा मैं दुनिया को नहीं बोल रहा, इवन हमारे देश में भी कुछ ऐसी सेक्शन ऑफ सोसाइटी हैं, प्रॉब्लली क्योंकि वो शायद थोड़े पिछड़े हैं या बेरोजगार हैं, तो वो लोग ज्यादा कॉन्सेंट्रेट कहीं और करते हैं, शायद अपनी लाइवलीहुड पे करते हैं ठीक तरीके से, परंतु इन चीजों को पीछे बैकग्राउंड में चली जाती है। तो देशभक्ति का जो जज्बा लाने के लिए इसलिए उनको भी मेन स्ट्रीम में लाके साथ लेके चलना बहुत जरूरी है। तो यहाँ मैं फिर से मोदी जी की प्रशंसा करूंगा कि उनके दिमाग में जो आइडिया आता है, या जैसे उन्होंने सरदार पटेल की प्रतिमा बनाई है, स्टैच्यू ऑफ लिबर्टी हमने सुना था दुनिया में, आज हम वही सेम स्टैच्यू इंडिया में भी है और उसी टूरिज्म पोटेंशियल के साथ है, और वो दुनिया को बताती है और देशभक्ति के जो फीलिंग जनरेट करती है विद इन दी कंट्रीमैन, वो एक बहुत बड़ी चीज है। तो यहाँ पे ये सब चीजें, चूंकि हमें एक अपने आप को एक प्राउड इंडियन भी कहना है, अपनी उपलब्धियों में हमको विश्वास भी करना है, और साथ ही जो हमारी चुनौतियां हैं, चैलेंजेस हैं, उनको भी हमने टैकल करना है। तो इस तरह की एक टीम मोबिलाइजेशन या एक टीम वर्क जो हमारे प्रधानमंत्री ने क्रिएट करा है देश के अंदर बाय डिफरेंट प्रोग्राम्स, तो वो एक बहुत ही सराहनीय कदम है और इसके डेफिनेटली पॉजिटिव रिजल्ट्स आ रहे हैं। अगर आप अभी हम स्टूडियो में बैठे आपसे बात कर रहे हैं, अगर आप सड़क पे जाएं तो आपको देख के माहौल डिफरेंट लगेगा, टोटली डिफरेंट लगेगा। आज से पहले हमने कभी ऐसा देखा नहीं था।
तो जो भी सड़क पे एक आदमी जो चल रहा है, आज उसके दिल में एक, उसकी छाती में एक जज्बा आता है, एक फीलिंग आ रही है, और वो फीलिंग एक प्राउड भारतीय होने की है, और जो हमारे देश के लिए एक बहुत ही अच्छी बात है। જી બિલકુલ સાથે જ વિજયજી દેશભરમાં ખાસ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આપણે જોયું છે કે તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, લોકો પોતાના ઘર પર તિરંગો લગાવી રહ્યા છે, માન સન્માન આપી રહ્યા છે, પરંતુ એ જ તિરંગાની જો વાત કરીએ તો 15 ઓગસ્ટ પછી પણ સન્માન જળવાય તે કેટલું જરૂરી છે, તિરંગાને મૂકવાની યોગ્ય રીત હોય છે, કેટલાક નિયમો હોય છે, શું આ બાબતે પણ લોકોએ ધ્યાન રાખવું જોઈએ? કારણ કે હર હંમેશા આપણે જોયું છે કે 15 ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી, બીજા દિવસે એ આપણા તિરંગા ક્યાંક ખૂણામાં પડેલા દેખાય છે, રસ્તામાં પડેલા દેખાય છે, ત્યારે ચોક્કસ રાષ્ટ્રભક્તિ તો છે, પરંતુ આ બધી બાબતો પણ દિલને દુખાવે છે, ત્યારે આ બાબતે આપ નાગરિકોને શું અપીલ કરવા मांगशो? जी विजय जी। हाँ जी, तो ये सवाल मेरा था, ओके फाइन। तो मैं ये आपके माध्यम से, आपके स्टूडियो के माध्यम से अपने सारे देशवासियों से अपील करूंगा कि आप इन सब प्रोग्राम में भाग लें, बढ़ चढ़कर हिस्सा लें। आप अपने साथियों को, दोस्तों को, रिलेशंस को, परिवार के जनों को, अपने रिश्तेदारों को, उनको भी ऐड करें और उनको बताएं कि ये जो सिंबल्स हैं इनका क्या महत्व है और इनको कैसे यूज करना है। और अभी 15 अगस्त के दिन पे जब हमारे प्रधानमंत्री लाल किले से झंडा फहराएंगे, तो मैं चाहता हूं कि हमारे देशवासी, कुछ लोग मेजोरिटी है जो लेट उठते हैं, उनको बोला जल्दी उठ के आप प्रधानमंत्री को देखिए, वहां क्या कार्यक्रम हो रहा है, और वहां के जो लोग उपस्थित होंगे, जो बच्चे वहां पे होंगे, उनके दिल में क्या जज्बा है। कुछ आर्म फोर्सेस के लोग होंगे, सिविलियन, कोई डिग्नेटरीज होंगी, कुछ जनरल पब्लिक होगी, वो एक डिफरेंट माहौल होगा। मैं ये यकीन दिलाता हूँ आपको, उस माहौल को केवल देखने से ही आपके अंदर ऐसा जज्बा पैदा होगा जो हमारे देश के लिए बहुत हितकारी होगा। एंड वील ऑल बी जॉइंट प्राउड इंडियन। हमारी प्लूरलिस्टिक सोसाइटी है, हम लोग डिफरेंट धर्मों के, डिफरेंट कास्ट के, डिफरेंट रीजन के लोग हैं, और हम सब लोग एक हैं, एक साथ रहते हैं। कश्मीर टू कन्याकुमारी, Bhuj to Mizoram, India is one, and we are all together. We all resonate under the same national anthem, Jan Gan Man। या उस झंडे के नीचे हम सब एक साथ खड़े हैं, और ये एक संदेश है जो हमने दुनिया के कोने कोने में लोगों को पहचान भेजना है, और उनको बताना है कि कल तक अगर आप सोचते थे कि इंडिया एक बैकवर्ड कंट्री है या एक फॉरलॉर्न कंट्री है, वो आज वो सिचुएशन नहीं है। हम सब इकट्ठे खड़े हैं, हमारे पास 2.8 करोड़, 8 बिलियन, यानी कि 280 करोड़ हमारे पास हाथ है काम करने के लिए, 280 करोड़ पाँव है हमारे पास चलने के लिए। तो हम किसी भी चोटी को, कोई माउंट एवरेस्ट या कोई भी स्पेस में स्टेशन, चंद्रयान, मंगलयान, हम कहीं भी पहुंच सकते हैं, और हम पहुंचेंगे। बिल्कुल। जयदेव जी, आप पण कई ऐड करवा માંગી રહ્યા હતા? જી જી, તમે ખૂબ સરસ વાત કરી ધ્વનિ કે 15 ઓગસ્ટ પછી શું તિરંગાનું સન્માન સચવાવું જોઈએ, જળવાવું જોઈએ, તો બહુ સારી એક પહેલ ગુજરાતમાં જોઈ છે। અમુક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ અને અમુક એનજીઓઝે કર્યું છે કે 15 ઓગસ્ટ પછી 16મી અને 17મી ઓગસ્ટે જે તિરંગા એ પ્લાસ્ટિકના હશે, કાગળના હશે, કોઈ પણ હશે, જે રસ્તા પર અજળતા પડ્યા છે, ક્યાંક બરાબર રીતે નથી, ક્યાંક પવનને કારણે બગડ્યા હશે, વરસાદને કારણે બગડ્યા હશે, તો તેમને સન્માન કરવાના એ પહેલ અમુક એનજીઓઝ અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સે ગુજરાતમાં કરી છે। તો આ પ્રકારે પણ, અને આને કહેવાય દૈનંદિન જીવનની રાષ્ટ્રભક્તિ, દરરોજના જીવનમાં રાષ્ટ્રભક્તિ। ત્યારે તિરંગો આપણે ફરકાવતા હોઈએ, એનો ફોટો પડતો હોય, સેલ્ફી પડતું હોય, ત્યારે દરેક વ્યક્તિ કરે, પણ એ પછી પણ કાળજી રાખવી એ ખરા અર્થમાં હૃદયમાં અંદર સુધી ઉતરેલી રાષ્ટ્રભક્તિ કહેવાય। તો આ બહુ પ્રેરણા લેવા જેવી પહેલ છે, અને વધુને વધુ લોકો આ કરે તો સારું કહેવાય।
जी बिल्कुल। तो दर्शक મિત્રો, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અત્યારે હાલ હર ઘર તિરંગા અભિયાન જોવા મળી રહ્યું છે। હરેક દેશવાસી આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે। ત્યારે નિર્માણ ન્યૂઝ પણ આપને અપીલ કરી રહ્યું છે કે આપણે વધુને વધુ પ્રમાણમાં હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈએ અને જે અત્યારે હાલ રાષ્ટ્રભક્તિનો માહોલ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે, ત્યારે એ તમામ લોકો કે જેણે આઝાદી અપાવવા માટે યોગદાન આપ્યું છે તેમને સલામ સાથે આપણા દેશના જવાનો કે જે સતત ભારત દેશને સુરક્ષિત રાખવા માટે, દરેક નાગરિકોને સુરક્ષિત રાખવા માટે હર હંમેશા આપણે જોતા હોઈએ છીએ કે ફરજ પર રહેતા હોય છે, તો તેમને પણ સલામ કરવાનો અવસર છે। બંને મહેમાનો મારી સાથે જોડાયા હતા, તેમનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ। તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું। રજા આપશો। નમસ્કાર।